dear students, today we are going to learn standard 5th subject Gujarati. Let's start new chapter, chapter number 13. વાત પર્યાવરણ. પર્યાવરણ એટલે શું? આપણે એવું કહીએ છીએ એન્વાયરમેન્ટ, રાઈટ? ઇંગ્લિશમાં આપણે એન્વાયરમેન્ટ કહીએ છીએ. તો પર્યાવરણ જે આપણે જે શુદ્ધ હવા લઈએ છીએ, બરાબર, જે વાતાવરણ છે, બરાબર, એની અંદર વૃક્ષો છે, નદીઓ છે, પહાડો છે, એ બધું શું છે? એ બધું પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ, બરાબર છે. તો એનું આપણે શું કરવું જોઈએ? આપણે એનું આ પાઠની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણે એનું હંમેશા જતન કરવું જોઈએ, પાણીનો બગાડ ના કરવો જોઈએ, હવા શુદ્ધ રહે એટલા માટે આપણે શું કરવું પડે? તો શુદ્ધ હવા માટે શું કરીએ? તો શુદ્ધ હવા રાખવા માટે આપણે પર્યાવરણને બચાવવું જોઈએ, બરાબર છે. તો ગંદકી, જ્યાં ગંદકી વધારે થતી હોય ત્યાં આગળ શું હોય? દૂષિત પાણી થતું હોય એ બધાનો અટકાવ કરવો જોઈએ. દૂષિત પાણી થતું હોય તો તમે લોકો જોતા હો તો આમ તમે જોયું હશે કે નદીઓ હોય, નદીને તળાવો જોયા હશે તો ત્યાં તમે જોયું તો બહુ જ અતિશય ગંદકી હોય છે, બરાબર છે. તો ગંદકી એટલે કેવી? ત્યાં બધું કપડાના ઢગલા કરેલા હોય, પછી હેઠવાડ નાખેલો હોય, પછી ઢોળોને નવડાવતા હોય, બરાબર છે, અંદર નદીમાં જ નવડાવતા હોય. તો એ બધું શું છે? એ બધું પાણીને દૂષિત કરે છે. પાણીને દૂષિત કરે છે એટલે મીન્સ પાણીને દૂષિત કરે એટલે પર્યાવરણને પણ દૂષિત કરે, બરાબર છે. દૂષિત હવા ઉપર જવાની તો આપણે વાતાવરણ દૂષિત જ થવાનું ને, બરાબર છે. તો અહીંયા ઘણી પણ એવું કહેવામાં આવ્યું છે કે આપણે વૃક્ષો છે, બરાબર, અને વૃક્ષોને પણ આપણે શું કરવું જોઈએ? બચાવવા જોઈએ. વૃક્ષોને બચાવીશું તો વરસાદ પણ આવશે. હવે અત્યારે કેવું થયું છે કે જ્યાં ત્યાં વૃક્ષો કાપી નાખવામાં આવે છે કે વૃક્ષો છે તો આ વૃક્ષ આપણને નડે વચ્ચે, બરાબર, એટલે આપણે કાપી નાખીએ. રોડ પર વચ્ચે આવ્યો તો કાપી નાખ્યો. તો વૃક્ષો જેટલા ઓછા થશે એટલો જ વરસાદ ઓછો આવશે. એટલો ઓછો વરસાદ આવશે એટલું જ આપણને ખેતીમાં પણ નુકસાન થશે, બરાબર છે. વરસાદ ઓછો હોય તો ખેતી આપણી કેવી જાય? એકદમ સુખી થાય, બરાબર છે. મોંઘવારી વધી જાય, અનાજના ભાવ વધી જાય, બરાબર. એટલે આપણે પણ કેવું છે કે આપણે પણ એટલું સમપ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષ વધારે વાવવા એવું આપણે લોકોને પણ જાગૃત કરવા જોઈએ. કારણ કે વૃક્ષોથી જ આપણી જેટલા વૃક્ષો વધારે હશે એટલી જ આપણી હવા કેવી હશે? શુદ્ધ હશે, અને વરસાદ પણ એટલો જ મળશે. અને એવી જ રીતે શું હશે? જેમ વરસાદ વધારે હશે તેમ ખેતી લાયક વસ્તુનું ઉત્પાદન પણ વધારે થશે, અને આગળ જતાં આપણે શું થશે? જે મોંઘવારી છે એ શું થશે? ધીમે ધીમે ઘટતી જશે. બીજું શું છે કે વાહનોમાં ધુમાડાઓ. વાહનો છે, આપણે એક દિવસ એવું ના થાય કે આપણે એક દિવસ આપણે સાયકલથી ચાલીને જઈએ, કારણ કે એની અંદર કેટલું બધું બળતણ પડે છે, બરાબર છે. પેટ્રોલ છે, જે ખનિજ દ્રવ્યો છે, ખનિજ તત્વો એટલે કે તમે કેરોસીન કહો છો, બરાબર છે. કેરોસીન, તેલ કહીએ છીએ આપણે, પેટ્રોલ કહીએ છીએ, ગેસ છે, એ બધું કુદરતની દેન છે. મતલબ એન્વાયરમેન્ટ, આપણને જે વાતાવરણ છે, બરાબર, એની અંદરથી જ આપણને મળે છે વસ્તુ, કુદરતી વસ્તુ મળે છે, બરાબર છે. એ કંઈ આપણે માનવ બનાવતું નથી, પણ એ કુદરતી વસ્તુ છે. એ કુદરત આપણને આપ્યું છે તો એનો સારા અર્થમાં ઉપયોગ કરવો જોઈએ. અને ઘણીવાર શું થાય છે કે વાતાવરણમાં કેવું થાય કે ધુમાડા, ગાડીઓ, બસો એટલી બધી હોય એટલે તમને ટ્રાફિક વધારે થશે. જ્યાં જુઓ ત્યાં મેગા સિટીમાં તમે જોતા હો, મેગા સિટી એટલે કે બહુ મોટી સિટીઓ હોય, ફોર એક્ઝામ્પલ દિલ્હી છે, બોમ્બે છે, મુંબઈ છે, બરાબર છે. એ બધી સિટીમાં શું થાય છે? તો ટ્રાફિકનો બહુ અભાવ થાય છે. ઘણીવાર તમે ટ્રાફિકમાં જાઓ, બરાબર, તો ટ્રાફિકમાં શું થાય છે? એક મિનિટ. તો વધારે પડતા આપણે જે પર્યાવરણને જે નુકસાન થતું હોય એ વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. ઘણીવાર આપણને અશુદ્ધ હવા, બરાબર છે, અશુદ્ધ હવા મળે તો આપણે તંદુરસ્તી કેવી થાય? મતલબ કે આપણી બોડી પર કેવી અસર થાય છે? વધારે પડતી ખરાબ અસર થાય છે, બરાબર છે. તો એ વસ્તુ શું થાય છે કે એ વસ્તુથી તમારી જે તબિયત લથડે છે, તંદુરસ્તી, એ તંદુરસ્તી છે,
એ તમારી બગડે છે. તો એવી જ રીતે છે પ્લાસ્ટિક. બીજું છે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક છે બરાબર. તો ઘણીવાર આપણે પ્લાસ્ટિકનો શું ઉપયોગ કરીએ છીએ? કોથળીઓ ભરી દઈએ અને કોથળીઓ પછી શું કરીએ છીએ? કચરો ભરવા નાખીશું. આપણે આ કોથળીઓ ભરી રાખીએ. મમ્મીએ પણ બધી બહુ ઝબલા ભરી રાખ્યા છે બરાબર. અને પછી છે ને કચરા નાખે અને પછી જે કચરાવાળા આવે કચરા લેવા અને એ લોકો પણ શું કરશે? તળાવ હોય કે નહેર હોય ત્યાં આગળ છોડી દે એટલે ત્યાં જ ગંદકી થાય બરાબર છે. એટલે પછી શું થાય? હવા શુદ્ધ કેમ નહીં થાય? બરાબર છે. તો શું કહેવામાં આવ્યું છે કે વૃક્ષો બરાબર છે જેટલા બને એટલા વૃક્ષો વાવવા જોઈએ. જો વૃક્ષો વાવીશું નહીં તો શું થશે? વાતાવરણની પણ તંદુરસ્તી બગડશે. જેમ આપણી તંદુરસ્તી બગડે છે તો શું હાલત થાય છે? આપણે શરીર એકદમ ઢીલું પડી જાય છે. બસ આપણને એવું થાય છે કે બસ સૂઈ રહીએ, આરામ કરીએ. એવી જ રીતે જો વાતાવરણ અશુદ્ધ થશે બરાબર છે તો આપણી તંદુરસ્તી તો બગડશે જ, પણ બધી જ દુનિયામાં પણ કેવું થશે? રોગચાળો ફેલાઈ જશે બરાબર છે. તમને ખબર છે અત્યારે કોરોના ચાલી રહ્યો છે. તો કોરોના શેના માટે થયો છે? તો આ વસ્તુ છે આપણે જે અશુદ્ધ હવા લઈએ છીએ એના લીધે થાય છે બરાબર છે. તો આ પાઠમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે પર્યાવરણનું હંમેશા જતન કરવું જોઈએ. તો હવે આપણે આગળ જોઈએ. બાળ મિત્રો સાંભળો, વાત છે પર્યાવરણ. કદી ન ભૂલવી જોઈએ તેવી વાત છે પર્યાવરણની. કદી ન ભૂલવી જોઈએ તેવી વાત છે પર્યાવરણ. ગામની નદી, જે ગામ હોય બરાબર, કોઈ ગામ હોય અને એની નદી, એને શું કહેવામાં આવે છે? લોકમાતા કહેવામાં આવે છે. ગામની નદી લોકમાતા કહેવાય. તે સદા સ્વચ્છ રાખવી જોઈએ. તેને સદા પણ કેવી રાખવી જોઈએ? સ્વચ્છ રાખવી જોઈએ. તેમાં ન આપણે કપડાં ધોઈએ. તો આપણે એને સ્વચ્છ રાખવા માટે શું કરીશું? નદીને સદા સ્વચ્છ રાખવા માટે કપડાં ના ધોવા જોઈએ બરાબર. ઢોરને એમાં ન નવડાવીએ. હવે આપણે તો શું કરીએ છીએ? ગામનું પાણી જોઈએ છે કે પાણી આવ્યું એટલે આપણે શું કરીશું? ઢોરને ત્યાં અંદર જ બેસા દઈશું નદીમાં અને બરાબર ન નવડાવી દઈશું. છાણવાળો હશે, એકદમ દળવાળું થઈ ગયું હશે ઢોર એટલે પ્રાણી બરાબર છે. આપણે શું કહે છે? ભેંસ છે, ગાય છે, એને આપણે ત્યાં નવડાવી દઈશું એટલે એ પાણી કેવું થઈ જશે? એ ગંદુ થઈ જશે અને એક પાછું કહીશું આપણે એ પાણી પીશું તો એ શું થાય? બીમાર ના થઈએ તો શું થાય? બરાબર છે. તો ઢોરને પણ એમાં ના નવડાવીએ. કબૂલ મતલબ કે આપણે આ વસ્તુને કબૂલ કરીએ છીએ કે હવે અમે આવું વસ્તુ કરીશું નહીં, અમને આ વસ્તુ કબૂલ છે. વૃક્ષો આપણા મિત્રો છે, તેમની દોસ્તી ભૂલાય નહીં. છાંયો આપે, વરસાદ લાવે, પશુ પંખીને વિશ્રામો આપે. છાંયો આપે, વરસાદ આપે, પશુ પંખીઓને વિશ્રામો આપે છે. તો શું આપે છે? આપણને છાંયો આપે છે બરાબરના તાપમાં બેઠા ગયા હોઈએ ચાલતા અને ઝાડાઈ ગયું હોય તો કહીશું હસ થોડી વાર બેસીએ, ઠંડક લાગે છે. તો શું આપે છે? આપણને છાંયો આપે છે. વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે વૃક્ષો. પંખીઓને શું આપે છે? વિશ્રામો આપે છે. પણ પંખીઓને શું કરે છે? રહેવા માટેની પણ જગ્યા મળે છે. આવા વૃક્ષો ઉગાડીએ, તેને કદી ન કાપીએ. આપણે વૃક્ષોને કાપવા જોઈએ નહીં. જંગલ, ઝાડી, ડુંગરોમાં પ્રાણીઓનું રક્ષણ થાય. એટલે જો વૃક્ષો કાપી નાખીશું તો આપણે શું થાય? પ્રાણીઓનું રક્ષણ થાય નહીં. પ્રાણી બિચારા જે ગાય ભેંસ જેવા જે ઝાડના પાંદડા છે એ બધું ખાતા હોય એ લોકોને ખાવા મળે નહીં તો એ શું થાય? મરી જાય, મૃત્યુ પામે. તેઓને સાચવીશું. કબૂલ છે મતલબ કબૂલ. એટલે અમે આ વસ્તુ અજમાઈશું અને આ રીતે આપણે શું કરીશું? એને જેમ પર્યાવરણનું બચત, જેમ આપણે વૃક્ષોને વાવીશું અને પર્યાવરણને બચાવીશું એ અમે કબૂલ છે, અમે બચાવીશું. વાહનોના ધુમાડા હવાને અશુદ્ધ કરે. કારખાનાના ધુમાડા હવાને અશુદ્ધ કરે. અશુદ્ધ હવા તંદુરસ્તી બગાડે. વાહનોને અવારનવાર દુરસ્ત કરાવીએ. કારખાનાના ધુમાડા ઊંચી ચીમનીઓમાં છોડીએ. કબૂલ. હવે વાહનો હોય બરાબર છે, એના ધુમાડા છે એ શું કરે છે? હવાને અશુદ્ધ કરે છે. કારખાનાના જે ધુમાડા છે, કારખાનામાં પણ બધા મશીનો ચાલતા હોય મોટા એટલે ધુમાડા જુઓ તો એકદમ મોટા કેમિકલોને બધું છોડવામાં આવે. તો કેમિકલને લીધે કેવું આપણને અશુદ્ધ ગભરામણ થતી હોય
ગમે નહીં, એવું થયા કરશે. અશુદ્ધ હવા તંદુરસ્તી બગાડે. તો હવા અશુદ્ધ હોય તો શું થાય? તંદુરસ્તી આપણી બગાડે છે. વાહનોને અવારનવાર દુરસ્ત કરાવીએ. તો વાહનોને શું કરે? અવારનવાર શું કરવાના છે? દુરસ્ત રાખવા. એટલે કે એમને થોડા ટાઈમ દુરસ્ત એટલે રિપેર કરાતું રહેવું. કે જે દુરસ્ત એટલે આપણે શું કરીએ છીએ કે રિપેર કરાવીએ છીએ, બરાબર છે? કે બહુ ધુમાડો કેમ આવે છે, તો એના માટે આપણે શું કરવું પડે? એને રિપેર કરાવવું જોઈએ કે ધુમાડા ના થાય. કારખાનાના ધુમાડા ઊંચી ચીમનીમાં છોડીએ. તો કારખાનું હોય, બરાબર, એની પર એક મોટી ચીમની બનાવવામાં આવે અને ચીમનીથી એ ધુમાડો બહાર નીકળી જાય, મતલબ દૂર જાય, એટલે આપણે સુધી પહોંચે નહીં, બરાબર છે? એ આપણે માન્ય રાખીશું. પ્લાસ્ટિક પણ ઘણું ખરાબ. પ્લાસ્ટિક પણ જુઓ કેટલું ખરાબ. પ્લાસ્ટિકની કોથળીઓ ગળી જતા પ્રાણીઓનો વિનાશ થાય. હવે પ્લાસ્ટિકની ઘણા બધા તમે પ્રાણીઓ જોતા હશો, ગાયને બચારા ગાય, ભેંસ છે, બકરી છે, એ જે રખડતા હોય, કૂતરા છે, એ તમે ઘણીવાર જોયા હશે. તો ઘણીવાર એ લોકો ખાવાનું ના મળતું હોય તો આવી રીતે જબલા કોથળી હોય પ્લાસ્ટિકની, જબલું કહીએ આપણે, બરાબર? તો એ જબલાની અંદર એઠવાડને બધું નાખ્યું હોય તે બધું ખાવા જતાં એ લોકો પોતે પ્લાસ્ટિક પણ ખાઈ જતા હોય છે. તો એનાથી શું થાય છે? તો પ્રાણીઓનો વિનાશ થાય છે, મતલબ પ્રાણીઓ મૃત્યુ પામે છે, બરાબર છે? પ્લાસ્ટિકનો નાશ કરીએ. પ્લાસ્ટિકને બદલે કાગળ કે કાપડની કોથળીઓ જ વાપરીએ. કબૂલ કબૂલ કબૂલ. તો આપણે શું કરવાનું? પ્લાસ્ટિકનો નાશ કરવો જોઈએ. બને એટલું પ્લાસ્ટિક ઓછું વાપરવું જોઈએ. અને શું કરવાનું? કે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળની અથવા કપડાની થેલી વાપરીએ, બરાબર છે? વૃક્ષો વાવીએ, વરસાદ લાવીએ, જળ બચાવીએ, જીવન બચાવીએ, પર્યાવરણ બચાવીએ, ધરતીની શોભા વધારીએ. તો શું કહે છે? વૃક્ષો વાવીએ. વૃક્ષો વાવવાથી વરસાદ આવશે, બરાબર છે? વૃક્ષો જેટલા આવશે, વૃક્ષો વાવીશું તો પર્યાવરણમાં શું થશે? હવા પણ શુદ્ધ થશે અને વરસાદ લાવવામાં આપણને વૃક્ષો મદદ કરે છે. જળ બનાવીએ, જીવન બનાવીએ. જળ જે આપણું પાણી છે, બરાબર, પાણી વગર તો આપણે જીવી નહીં શકતા. પાણી જો ના હોય તો આપણે જીવી શકીએ ના. એટલે આપણે શું છે? જળ એ આપણું જીવન છે. પર્યાવરણ બચાવીએ, ધરતીની શોભા વધારીએ. પર્યાવરણ આપણે શું કરવાનું છે? બચાવવાનું છે. એને આપણે નુકસાન નથી કરવાનું, પણ આપણે એને શું કરવાનું છે? ધરતીની આપણી જે શોભા છે એ શેનીથી છે? વૃક્ષોથી છે, બરાબર? તો વૃક્ષોને આપણે શું કરવા પડે? આપણા મિત્ર બનાવીએ અને એને શું કરવા જોઈએ? વૃક્ષને વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણને બચાવવા જોઈએ. ઓકે, અહીંયા આ પાઠ સમાપ્ત થાય છે. હવે આપણે જોઈશું શબ્દાર્થ. Environment. પર્યાવરણ એટલે environment. સ્પેલિંગ છે ENVIORNMENT. environment એટલે પર્યાવરણ. ભૂલવું એટલે to forget. Forget spelling છે TOFORGET. to forget. TOFORGET. to forget એટલે ભૂલવું. Door.
ગ્રેસ, GRACE, ગ્રેસ. ગ્રેસ એટલે શોભા. GRACE, ગ્રેસ એટલે શોભા. નાઉ ધુમાડો. ધુમાડો એટલે સ્મોક. SMOKE, સ્મોક એટલે ધુમાડો. SMOKE, સ્મોક એટલે ધુમાડો. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈશું દૂરસ્થ. દૂરસ્થ. દૂરસ્થ એટલે રિપેર. REPAIRD, રિપેર. ઓકે, રિપેર એટલે આપણે જે આપણે મોટરસાઇકલમાં ધુમાડા બહુ નીકળતા હોય, ખટખટ 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 અવાજ આવતો હોય, એટલે આપણે શું કરશું, એને રિપેર કરીશું એટલે ધુમાડો ઓછો થઈ જશે. ઓકે, રિપેર સ્પેલિંગ છે REPAIRD, રિપેર. ઓકે, નાઉ રિપેર્ડ અને બીજું થાય ઇન ગુડ કન્ડિશન. ઇન ગુડ condition. ઓકે, તો આપણું વેહિકલ કેવું રાખવાનું હોય? ગુડ કન્ડિશનમાં. બરાબર છે? તો INGOOD, ગુડ, CONDTION, ગુડ કન્ડિશન એટલે દૂરસ્થ. કારખાનું એટલે ફેક્ટરી. ઓકે, ફેક્ટરી સ્પેલિંગ છે FACTORY, ફેક્ટરી. FACTORY, ફેક્ટરી એટલે કારખાનું. ચીમની. ચીમની એટલે ચીમની. CHIMNEY, ચીમની. CHIMNEY, ચીમની. ઓકે, વિનાશ. વિનાશ એટલે ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન. DESTRU, ડિસ્ટ્રક્શન. ઓકે, ડિસ્ટ્રક્શન. DESTRUCTION, ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. ડુંગર એટલે માઉન્ટેન. ડુંગર એટલે માઉન્ટેન. સ્પેલિંગ છે MOUNTAIN. MOUNTAIN, માઉન્ટેન એટલે ડુંગર. અને રક્ષણ છે, લાસ્ટ છે રક્ષણ, પ્રોટેક્શન. પ્રોટેક્શન એટલે રક્ષણ. ઓકે, પ્રોટેક્શન એટલે રક્ષણ. ફરીવાર એકવાર રિપીટ કરી લઉં. ફર્સ્ટ પર્યાવરણ, એન્વાયરમેન્ટ. સ્પેલિંગ છે ENVIRONMENT, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ભૂલવું, ટુ ફોરગેટ. TOFORGET, ટુ ફોરગેટ એટલે ભૂલવું. ડ્રોન, કેટલ. CATTLE, કેટલ એટલે ડ્રોન. કબૂલ. કબૂલ એટલે અગ્રી. AGREED, અગ્રી એટલે કબૂલ. દોસ્તી, ફ્રેન્ડશિપ. FRIENDSHIP, ફ્રેન્ડશિપ એટલે દોસ્તી. શોભા, બ્યુટી. BEAUTY, બ્યુટી. બરાબર, બ્યુટી. એન્ડ ગ્રેસી મતલબ ગ્રેસી એટલે મીન્સ શોભા. GRACE, ગ્રેસ. ધુમાડો, સ્મોક. SMOKE, સ્મોક એટલે ધુમાડો. દૂરસ્થ મતલબ રિપેર. REPAIRD, રિપેર એટલે દૂરસ્થ. ઇન ગુડ કન્ડિશન. સ્પેલિંગ છે ENGOODCONDTION. ઓકે, ગુડ કન્ડિશન મીન્સ દૂરસ્થ. કારખાનું, ફેક્ટરી.
એટલે શું થશે? રક્ષણ. સો નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, you have to write down this glossary in your notebook. Write down in your notebook how many times? 3 times. Okay, now अब हम देखते हैं સ્વાધ્યાય. નીચેનું ટપકાવાળું ચિત્ર ટપકા જોડી પૂર્ણ કરો અને તેમાં યોગ્ય રંગો પૂરો. બરાબર છે? તો અહીં શું છે કે ચિત્ર આપેલું છે. બરાબર છે? એને શું કરવાનું છે? આપણે પહેલા શું કરીશું? ટ્રેસિંગ કરીશું. ટ્રેસિંગ કર્યા પછી તમારે એની અંદર સુંદર કલર ભરવાના છે. ઓકે, અને આમાં શું છે કે શું કહેવાય? તો પહેલું ચિત્રમાં શું છે? ગામની નદીને લોકમાતા કહેવાય. બરાબર છે? ગામની માતાને લોકમાતા કહેવાય. વૃક્ષોની દોસ્તી ભૂલાય નહીં. અશુદ્ધ હવા આપણી તંદુરસ્તી બગાડે. વૃક્ષો પશુ પંખીનો વિસામો આપે. વૃક્ષો પશુ પંખીને વિસામો આપે છે. બસ આટલું પણ તમે લખી શકો છો. અહીંયા તમારું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. બરાબર છે? હવે આપણે જોઈશું નેક્સ્ટ ચેપ્ટર. બરાબર છે? તો આ તમારે જે સ્વાધ્યાય છે અને જે મેં તમને વાત કરી, ગામની નદીને લોકમાતા કહેવાય છે, વૃક્ષોની દોસ્તી ભૂલાય નહીં. બરાબર છે? અશુદ્ધ હવા આપણી તંદુરસ્તી બગાડે છે. વૃક્ષો પંખીઓને વિસામો આપે છે. એ આ તમારે તમારી જે નોટબુક છે એની અંદર લખવાનું છે. બરાબર છે? હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 14. નાવ હવે આપણે જોઈશું ઉખાણા. ચેપ્ટર નંબર 14. ઉખાણા પહેલું છે એક પશુ જે બીકણદાસ વનગગડામાં રહેતું. એક પશુ જે બીકણદાસ વનગગડામાં રહેતું. શરીર સુવાળું મોટા કાન ઝાડીમાંથી એ જોતું. તો શું કહેવાય? સસલું. બરાબર? સસલુંના કેવા હોય? મોટા કાન હોય, એકદમ રૂવાળું સરસ હોય. બરાબર? પણ એ કેવું હોય? એકદમ બીકણ હોય. બીજું છે માં દોડીને બચ્ચા કાઢા. માં દોડીને બચ્ચા કાઢા. માં મરે ને બચ્ચા વાલા. બરાબર છે? માં મરે ને બચ્ચા વાલા. એટલે આપણે કેવું છે કે માં દોડી મતલબ ઇલાયચી. જવાબ ઇલાયચી છે. તો ઇલાયચી છે. બરાબર? તો ઇલાયચીને અંદરથી આપણે શું કરીએ છીએ? કાળા જે દિયા છે અંદરના જે હોય એ દાણા કાઢી રાખીએ છીએ અને આપણે જે છોડું હોય છે એ આપણે ફેંકી દઈએ છીએ. એટલે માં મરે અને બચ્ચા વાલા. થર્ડ છે મારા ઘરને ખૂણા. 4 પવન કરતો મુજને પ્યાર. ઉડતો જાઉં દૂર ગગન બાળક જોતા થઈને મગન. મારા ઘરને ખૂણા 4 પવન કરતો મુજને પ્યાર. ઉડતો જાઉં દૂર ગગન બાળકો જોતા થઈને મગન. તો શું કહેવાય? આન્સર પતંગ. બરાબર છે? પતંગ આપણને જોવાની વધારે ગમે છે અને લૂંટવાની પણ એટલી જ ગમતી હોય છે. બરાબર છે? નાઉ નેક્સ્ટ છે કાળું છું રે કાળી છું. કાળા વનમાં રહું છું. કાળી છું રે કાળી છું. કાળા વનમાં રહું છું. લાલ પાણી પીવું છું. કાસ્કીથી હું પીવું છું. તો શું આવે? જુ. માથામાં જુ હોય. બરાબર છે? એ શું પીવે? એને ખાવા તો જોઈએ. એ શું પીવે? આપણું લોહી પીવે. બરાબર છે? અને છેલ્લું છે 5મું એક જનાવર ઈતું પૂછડે પાણી પીતું. તો એક જનાવર એવું જે પૂછડે પાણી પીતું મતલબ દીવો. દીવાની આપણે જે દિવેટ હોય છે. બરાબર છે? એને આપણે સળગાવીએ છીએ ને અને એક સાઈડે શું હોય છે? એક સાઈડ આપણે બાતી હોય ઉપર. બરાબર છે? ત્યાં એને સળગાય અને બીજી તરફથી શું આવે છે? તો આપણે કેરોસીન મૂકીએ, તેલ મૂકીએ તો એનાથી એ શું થાય છે? સળી ગયા કરે છે. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ જોઈશું નિબંધ લેખન. બરાબર છે? નિબંધ લેખન જોઈશું. નિબંધ લેખન છે વૃક્ષો આપણા મિત્રો. જળ તો આપણું જીવન છે. બરાબર છે? અહીંયા મુદ્દા લખ્યા છે અને મુદ્દા પરથી આપણે શું કરવાનું છે? એનો પૂરો મુદ્દા કેવા આપે છે? વૃક્ષોની ઉપયોગિતા, હવા શુદ્ધ કરે છે, વરસાદ લાવે છે, ધોવાણ અટકાવે છે, છાંયડો આપે છે, ફળ ફૂલ આપે છે, પાનમાંથી બીડી બને છે, પડિયા બને છે, પતરાડા બને છે, લાકડું બળતણમાં વપરાય છે, લાકડામાંથી ઘરનું રાચરચીલું બને છે, વૃક્ષો ઔષધિ આપે છે, વૃક્ષો આપણા મિત્રો છે. ઓકે? એ રીતે આપણે શું કરવાનું છે? પૂરો નિબંધ આપ્યો છે એ
તેના પાન હવામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે. તે હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો ન હોય તો ધરતી વેરા રણ જેવી બની જાય. વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે, તેથી વરસાદ વધારે પડે છે. વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષની છાયામાં પશુઓ અને વટેમાર્ગીઓ છાંયડો અને આરામ મળે છે. વૃક્ષ પર પંખીઓ માળા બાંધે છે. વૃક્ષો આપણને ફળ ફૂલ આપે છે. ટીમરૂના પાનમાંથી, જે ટીમરૂ છે નામનું એક ઝાડ છે, તેમાંથી પાન બીડી બનાવવામાં આવે છે. ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બને છે. વૃક્ષોનું લાકડું બળતણમાં વપરાય છે, એટલે સળગાવવામાં. કેટલાક વૃક્ષો લાકડામાં ઘરનું રચીલું બનાવવામાં આવે છે, ખુરશી, ટેબલ, બરાબર છે. વૃક્ષો આપણને મધ, લાખ, ગુંદર, રબર તેમજ કેટલીક ઔષધિઓ આપે છે. તો વૃક્ષ આપણને કેટલું બધું ઉપયોગી છે. એ આપણને ગુંદર, રબર, બરાબર છે, કાગળ બધું બહુ આપે છે, બરાબર છે. પોચું લાકડું કાગળ અને દિવાસળી બનાવવા વપરાય છે. જળ તો આપણું જીવન છે, તેના વિનાનું જીવન શક્ય નથી. તેઓ આપણને મદદ કરતા હોવાથી તે આપણા મિત્રો છે. તે પથ્થર મારનારને પણ ફળ આપે છે. જોયું, પથ્થર મારે છે, વૃક્ષ પર આપણે પથ્થર મારીએ એટલે ફળ નીચે પડે તો આપણને ફળ આપે છે ને, આપણે એને પથ્થર મારીએ છીએ. તેથી વૃક્ષો સંતો જેવા છે. વૃક્ષો તો ઘણો મહિમા છે. તેથી દર વર્ષે વૃક્ષારોપણ દિવસની ઉજવણી થાય છે. વૃક્ષારોપણની ઉજવણી આપણે દર વર્ષે કરીએ છીએ, બરાબર છે. આપણે પણ નાના નાના વૃક્ષો વર્ષમાં એકવાર ઉગાવવા જોઈએ. આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે, બરાબર છે. તો વૃક્ષો વધારે બચાવીશું તો શું થશે, એ આપણા માટે જ કામમાં આવવાના છે, બરાબર છે. હવે નેક્સ્ટ છે કે નીચેના મુદ્દાઓને આધારે તમારા શબ્દોમાં નિબંધ લખો. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ, બરાબર છે. પ્રસ્તાવના છે આઝાદીનો ઇતિહાસ, 15મી ઓગસ્ટનો કાર્યક્રમ, ધ્વજવંદન, પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમ, દિલ્હીનો કાર્યક્રમ, વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે, રાષ્ટ્રને સંબોધન, રોશની, રાષ્ટ્રના કાર્યક્રમને ઉપસંહાર, બરાબર છે. તો એ આપણે કેવી રીતે લખવાનું છે, તો મારા શબ્દોમાં મેં લખ્યું છે એ આપણે જોઈએ. 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્ર તહેવાર છે. આપણે દેશ ગુલામ હતો, આપણા દેશ પર અંગ્રેજોનું રાજ હતું. ગાંધીજીએ અંગ્રેજોને આપણા દેશમાંથી હકી કાઢવા માટે લડત ચલાવી. પરિણામે 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારથી દર વર્ષે આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટે શાળાઓમાં ધ્વજવંદન થાય છે, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે, રાષ્ટ્રગીત ગવાય છે, પ્રભાત ફેરી કરવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. તેમાં ગરબા, રાસ, નાટક અને દેશભક્તિના ગીતો રજૂ થાય છે. દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન જે આપણા વડાપ્રધાન હોય, બરાબર છે, એ શું કરે છે, રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, રાષ્ટ્રને સંબોધે છે. રાત્રે સરકારી મકાનો પર રોશની કરવામાં આવે છે, માને કે આપણે એક તહેવાર ઉજવીએ છીએ, બરાબર. રેડિયો અને ટેલિવિઝન પર દેશભક્તિના ગીતો રજૂ થાય છે. આપણે આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ. તો અહીંયા પણ આપણે નિબંધ પૂર્ણ થાય છે. હવે જોઈશું આપણે રૂઢિપ્રયોગોના અર્થ, બરાબર છે. તો રૂઢિપ્રયોગમાં છે, તો રૂઢિપ્રયોગોના અર્થ આપેલા છે, તેનો વાક્યમાં પ્રયોગ કરો. 1. થાક ખાઈ જવી, આન્સર છે ભૂલ કરી બેસવી. તો આપણે આપણા શબ્દોમાં કેવી રીતે લખાય, તો મેં એક પ્રશ્નના જવાબમાં થાક ખાઈ દીધી. મારાથી એક પ્રશ્નમાં થાક ખાઈ દેવાય, એવી રીતે પણ લખી શકાય, બરાબર. 1 ના 2 ન થવું એટલે પોતાની વાતમાં મક્કમ રહેવું. મમ્મીએ ખૂબ સમજાવી પરંતુ ઝલક 1 ની 2 ન થઈ. તાવ હોવા છતાં તે પર્યટનમાં ગઈ અથવા બહાર ગઈ. મોં માગ્યા પૈસા આપવા જોઈએ તેટલા પૈસા આપવા. મોં માગ્યા પૈસા એટલે જોઈએ એટલા પૈસા આપવા. તુવેર દાળની અછત છે, તેથી દાળ ખરીદવા મોં માગ્યા પૈસા આપવા પડે છે. ચેન ન પડવું, શાંતિ ન થવી. મેં મારી ભૂલ મમ્મી આગળ કબૂલી નહીં ત્યાં સુધી મને ચેન ન પડી. હાથ પગ ચલાવવા, મહેનત કરવી. હાથ પગ ચલાવ્યા વિના કશું મળતું નથી. દડા લંબાવવા, કાર્યમાં વિલંબ કરવો. મકાન બાંધવામાં તેઓએ ખોટા દડા લંબાવ્યા. પીઠ થાબડવી, શાબાશી આપવી,
રાત દડો એક કરતા હતા. બરાબર છે. અહીંયા ઘણી છે કહેવતો છે. બરાબર છે. એ આપણે કહેવતો પછી જોઈશું. બસ તમારે શું કરવાનું છે તો જે આ નિબંધ છે, બરાબર છે, નિબંધ અને આ રૂઢિપ્રયોગના અર્થ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ઓકે, થેન્ક યુ.